મહાકુંભના મેળાને બસ એક જ દિવસ બાકી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બુધવારે એટલે કે આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે જ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો છેલ્લો દિવસ હશે, પરંતુ એ પહેલા કુંભના મેળામાં ધસારો વધી ગયો છે। ત્યારે હાલની સ્થિતિ જાણી લો અને એ પણ જાણી લો કે હજી લોકો કુંભમાં જવા માટે કેવા છેતરાય છે। અને હા, પોતાના પતિને મોબાઈલથી ડૂબકી મરાવતી પત્નીનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે કુંભની નવા જૂની છેલ્લે જોવા જેવી છે। કુંભના અંતિમ દિવસ પહેલા કુંભમાં ભક્તોની ભીડ વધી રહી છે। અત્યાર સુધીમાં 63 કરોડ લોકોએ સ્નાન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ભીડ જોતા મંગળવારે 4 વાગ્યાથી આ વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરી દેવાયો છે। જોકે હવે પછીના 5 ચિત્રો જુઓ। પહેલા વાત પોલીસની કરીએ તો મહાશિવરાત્રિની તૈયારીઓથી માંડીને પૂર્ણાહુતિ સુધી પોલીસ ઊભા પગે રહ્યું છે। વહીવટી તંત્રે ભક્તોને પ્રવેશ બિંદુના આધારે નજીકના ઘાટ પર જ સ્નાન કરવા અપીલ કરી છે। તો આ તરફ મહાકુંભમાં સ્નાન માટે ગયેલા ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા હતા। ભાવનગર અને અમદાવાદથી ગયેલા શ્રદ્ધાળુઓને કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિલોમીટરનો ટ્રાફિક જામ મળ્યો હતો। તો વડોદરાના પરિવારને કડવો અનુભવ થયો। મધ્યપ્રદેશના થાંડલા પાસે ખાનગી વાહન પર લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો। તો મહાકુંભ મેળો 26મી ફેબ્રુઆરીએ બુધવારે સમાપ્ત થઈ જશે, જે આમ તો સમાપન સ્નાન અને મહાશિવરાત્રિના તહેવાર બંનેનો સંગમ છે અને ગંગા જમના સરસ્વતીમાં સ્નાનનો મહિમા છે। આ જોતા ભક્તો કોઈ મોકો ચૂકવા માંગતા નથી અને અહીં જ ગીર્દી વધી રહી છે। એ જોતા તંત્રએ ભક્તોને સલાહ આપી છે કે તેઓ નજીકના ઘાટ પર સ્નાન કરે અને મુખ્ય તીર્થ સ્થળો પર ભીડ ન થાય તે માટે સ્થાનિક શિવ મંદિરોમાં પૂજા કરે। સાથે જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને નિયંત્રિત કરવા માટે ભીડની ગીચતાના આધારે પાંટૂન બ્રિજનું સંચાલન કરવામાં આવશે। સત્તાવાળાઓએ શ્રદ્ધાળુઓને બિનજરૂરી હેરફેર ટાળવા અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી તરત જ તેમના ગંતવ્ય સ્થાન પર પાછા ફરવા વિનંતી કરી છે। તો હવે એ દ્રશ્યો જોઈ લો જેમાં છેલ્લે મહાકુંભમાં કેવી ભીડ હતી તે સ્પષ્ટ દેખાય છે। 6 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી। પ્રયાગરાજ પહેલા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો આ તરફ દુતારાઓ આ ભીડનો ફાયદો ઉઠાવવા તૈયાર જ છે। મહાકુંભમાં જવા માંગતા 90 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલકોએ કુંભની ટૂરના નામે 90 જેટલા યાત્રાળુઓ પાસેથી 8,000 લેખે પૈસા ઉઘરાવ્યા અને પછી ગાયબ થઈ ગયા। બુકિંગ મેળવ્યા બાદ ટ્રાવેલ સંચાલકે ફોન બંધ કર્યાનો શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો છે। મળતી વિગતો મુજબ મોડાસાથી પ્રયાગરાજ, અયોધ્યા, કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે આ ઠગાઈ થતા લોકોમાં રોષ છે। અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારા જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી। એમ અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામનો દાવા 8 વાગે ગયા રાત્રે, તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાઈ દો નામના 3 પાછા એ પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને। મેં કીધું પહોંચાડી દેશો, તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે। અને હવે કુંભ મેળાના થોડા અજીબો ગરીબ વિડીયોની પણ વાત કરી લઈએ। આમ તો તમે મહાકુંભ મેળાને લગતા ઘણા વિડીયો જોયા હશે, પરંતુ શક્ય છે કે તમે આવો વિડીયો જોયો નહીં હોય। વિડીયોમાં એક પત્ની તેના પતિને કુંભ સ્નાન કરાવવા માટે વિડીયો કોલ કરે છે અને પછી તે ફોનની જ ડૂબકી લગાવી દે છે, જેથી કુંભના પુણ્યનો તેના પતિને પણ ભાગ બનાવી શકાય। આ વિડીયો જોયા પછી તમને સીધો ગોપી વહુનો લેપટોપ વાળો વિડીયો યાદ આવશે। જો કે આ પહેલી વાર નથી। 2 દિવસ પહેલા એક ભાઈએ સ્ટાર્ટઅપના નામે લોકોના ફોટાને ગંગા સ્નાન કરાવી પુણ્ય અપાવ્યું હતું। અલબત્ત તેણે તો 1100 રૂપિયાનો ચાર્જ પણ લોકો પાસેથી વસૂલ્યો હતો। જો કે કુંભના આ વિવિધ રંગો હવે મેળાની પૂર્ણાહુતિ પછી જોવા નહીં મળે। બ્યુરો રિપોર્ટ TV9।